કેશોદ નગરપાલિકા પ્રમુખે 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સલામી આપી, પરંતુ ડાબા હાથે। કેશોદ નગરપાલિકાના પ્રમુખને એ પણ ખ્યાલ નથી કે કયા હાથે સલામી આપવી જોઈએ। કેશોદના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ બની બેસેલા લાભુબેન પીપળિયા એ પણ નથી જાણતા કે કયા હાથે ધ્વજને સલામી આપવી જોઈએ। હાલ સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ જોતા સાફ જણાઈ આવે છે કે કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રીને થોડી પણ ખબર હોય તો આ બાબતે અજાણ ના હોય, પરંતુ આ સાબિત કરી આપે છે કે પૈસા ફેંકો ઓર તમાશા દેખો। લોકોને હવે બપોર સુધી ભણેલા કેશોદના નગરપાલિકાના પ્રમુખને સહન જ કરવાના રહેશે। આ તો સનાતન સત્ય છે। આ બધું જ સાબિત કરી આપે છે કે આ લોકોને સત્તા પર બેસતા પહેલા કોઈ ટ્રેનિંગ લેવી પડતી હશે કે નહીં। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे